જય માતાજી મિત્રો, 365 એવરીડે વ્લોગમાં તમારું સ્વાગત છે અને તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે સૂર્ય મંદિર બોરસદ। તો આપણે આજે પહોંચી ગયા છે સૂર્ય મંદિર બોરસદ। તો આપણે બોરસદમાં જે મંદિર આવેલું છે તે એકવાર તમે ના ગયા હોય તો મુલાકાત લેજો। આ મંદિરમાં તમને ફૂલ રિવ્યૂ કરવાનો છું અને આ મંદિર આ રીતનું બહારથી જોવા મળી રહ્યું છે અને આ રીતના અહીંયા જે ગાર્ડન છે, ગાર્ડનની અંદર આ રીતના ફુવારાનું તમે ડેકોરેશન અહીંયા જોવા મળી રહ્યું છે। તો અત્યારે ફુવારા બંધ છે અને તમે આ ભોળેનાથ મહારાજની પણ મૂર્તિ તમે જોઈ રહ્યા છો। તો આ મંદિર મિત્રો રસ્તામાં જ આવેલું છે અને તમને આ વિડીયોની અંદર એનું લોકેશન પણ આપી દેવાનું છું, તો ત્યાંથી પણ તમે ચેક કરી લેજો। અને નહીં લોકેશન મળે તો પણ અંદર આપણે જે સૂર્ય મંદિર લખશો બોરસદ એટલે ગૂગલ મેપની અંદર આનું લોકેશન મળી જાય છે। તો તમે ના ગયા હોય અને જો બોરસદ બાજુ જવાનું થાય તો આ મંદિરની એકવાર મુલાકાત લેજો અને આપણે અંદર હવે જઈએ। તો મિત્રો આપણે મંદિરમાં આવી ગયા છે અને અહીંયા આવતા જ આપણે સૂર્યદેવ મહારાજના દર્શન થાય છે। તો આપણે અહીંયા દર્શન કરી લઈએ અને અંદર જે રીતનું મંદિર બનાવવામાં આવ્યું છે બધું જ તમને આ વિડીયોની અંદર ફૂલ માહિતી સાથે આપવાના છે। તો આ વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં। અને આ રીતના બધી મૂર્તિની ભગવાનની દેવી દેવતાઓની સ્થાપના કરેલી છે, તો આ રીતના બધું છે। તો તમને અહીંયા આખી જ વિડીયોની અંદર બધું બતાવવાનું છું, તો તમે અહીંયા વિડીયોમાં જોડાઈ રહો। તો અહીંયા બધા ભગવાનને અને માતાજીની મૂર્તિની અહીંયા સ્થાપના કરેલી છે અને બધું આ રીતના જે મંદિર છે એ બનાવવામાં આવ્યું છે। તો એકવાર તમે બોરસદ આવો તો આ મંદિરની એકવાર મુલાકાત લેજો। અને જે તમને અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે આ રીતે બધી જલારામ મહારાજની મૂર્તિ છે, ભાઈ જે આ બૌદ્ધ ભગવાન આવે તેમની છે, એ રીતના બધું અહીંયા અલગ અલગ રીતના બધા દેવી દેવતાઓની છે। જે તમે અત્યારે જોઈ રહ્યા છો રામદેવપીર મહારાજની પણ અહીંયા મૂર્તિ સ્થાપના કરેલી છે। પછી આ મહાવીર સ્વામીની પણ यहाँ પર મૂર્તિ આવેલી છે। પછી તમને આગળ જતાં બીજું બતાવીએ તો અહીંયા બધી અલગ અલગ રીતના ભગવાનની મૂર્તિઓની સ્થાપના કરી છે, બધા બહુ જ ભગવાનની છે। તો તમે જોઈ રહ્યા છો આ રીતના બધા જ ભગવાનની અહીંયા મૂર્તિઓની સ્થાપના કરેલી છે। અને અહીંયા તમે પુસ્તકો પણ જે મંદિર વિશે માહિતી જોઈએ એ બધું મળી રહેવાનું છે। જે ભગવદ્ ગીતા એ બધી રીતના જે બધી જ અહીંયા બુક પણ અવેલેબલ હોય છે, તો ત્યાંથી તમે લઈ શકો છો। અને અંબે માતાજીની છે, આ સરસ્વતી માતાજીની મૂર્તિ છે। પછી આગળ જઈએ તો મહાકાળી માતાજીની છે। તો પછી આગળ જતાં તમને બતાવીએ અહીંયા લક્ષ્મી માતાજીની પણ મૂર્તિ છે। તો આ રીતે બધું મંદિર આવેલું છે। અહીંયા બહારથી શરૂ કરીએ તો અહીંયા આપણે જે બધાની રાશિ હોય છે એ રાશિ પણ અહીંયા બહાર બધાની જોવા તમને મળી જશે। તો અહીંયા તમને બધી ક્રમ વાઇઝ રાશિ તમને બતાવી દઉં, તો આ વિડીયોમાં તમે જોડાઈ રહો। આ રીતના બધી રાશિ પણ અહીંયા બહાર રાખેલી છે। આ વૃષભ રાશિ છે, પછી આવે છે મિથુન રાશિ, પછી એની આગળ તમને બતાવી દઈએ તો હવે કર્ક રાશિ આવી ગઈ છે। પછી તમને બીજી આગળ રાશિ સિંહ રાશિ, પછી આગળ જતાં હવે આવશે કન્યા રાશિ। આ તમે જોઈ રહ્યા છો કન્યા રાશિ છે। પછી આગળ તમને બતાવું તો હવે આ મહારાજની છે નૈઋત્ય દેવની। પછી તમે ગોળ ફરીને પાછળ મંદિરની એક્ઝેક્ટ પાછળ આવશો તો તમને અહીંયા મૂર્તિ જોવા મળી જશે। અહીંયા આ રીતના પાછળ પણ મંદિર મસ્ત રીતના બનાવેલું છે। તો અહીંયા તમને બધું બતાવી દઈએ કેવી રીતના અહીંયા બનાવ્યું છે। તો તમે જોઈ રહ્યા છો આ રીતના બધું માતાજી અને ભગવાનની મૂર્તિઓ અહીંયા સ્થાપના કરેલી છે અને એમના પણ આપણે દર્શન કરી લઈશું। તો તમને બતાવી દઈએ આ રીતના પાછળ મંદિરમાં એક્ઝેક્ટ આ રીતે બનાવેલું છે। અહીંયા તમે બ્રહ્માજી વિષ્ણુજીને એ બધા છે એ બધાના દર્શન કરી લેજો। અને અહીંયા પણ આપણે માતાજીની મૂર્તિ છે, બરાબર। તો અહીંયાથી ફરી આગળ જઈશું એટલે પછી પાછું અહીંયાથી પાછું રાશિ શરૂ થઈ જશે। તો આપણે ચલો આગળ જઈએ। આ કૃષ્ણ ભગવાનની છે, રણછોડરાય મહારાજની। તો આપણે આગળ વધવાનું શરૂ કર્યું છે, તો આગળ વધતા જઈશું। તો હવે કઈ રાશિ આવે છે તો તમને બતાવી દઈએ। હવે તમે જોઈ રહ્યા છો વાયુદેવની છે, આ વાયુદેવ મહારાજની મૂર્તિ છે। પછી રાશિ શરૂ થઈ ગઈ છે, અહીંયા તુલા રાશિ આવી ગઈ છે। પછી આગળ જતાં તમને બતાવી દઈએ આ વૃશ્ચિક રાશિ આવી છે। પછી આનાથી થોડા આગળ જઈશું એટલે ધનુ રાશિ આવી જશે। પછી આનાથી થોડા આગળ જઈશું એટલે આ દરવાજો છે, દરવાજાથી પછી થોડા આગળ જઈશું પછી અમારી મકર રાશિ, આ જે મારી પોતાની જ રાશિ છે। તો અહીંયા મકર રાશિથી થોડા આગળ જઈશું એટલે આ કુંભ રાશિ આવી ગઈ છે। તો તમે જોઈ રહ્યા છો આ કુંભ રાશિ છે। પછી આનાથી થોડા આગળ જઈશું એટલે આ મીન રાશિ આવી ગઈ છે। પછી આનાથી થોડા આગળ જઈશું એટલે ઈશાન દેવ। તો હવે આપણા હનુમાન દાદાની મૂર્તિ આવી ગઈ છે, તો અહીંયા પણ આપણે દર્શન કરી લઈશું। અને પછી તમે ગાર્ડનમાં બાજુ આવશો તો આ રીતના અહીંયા પણ આ મસ્ત મજાનું બનાવેલું છે। અહીંયા તમે જોઈ રહ્યા છો આ શનિદેવ મહારાજની અહીં વિરાજમાન છે। પછી આનાથી આગળ બધા દેવી દેવતાના એ ભગવાનને માતાજીની સ્થાપનાઓ કરેલી છે, તો અહીંયા તમને લાઈવ બતાવી દઉં। તો મિત્રો તમને વ્લોગ ગમતા હોય તમારા વ્લોગને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવા નવા અમે વ્લોગ લઈને આવતા રહીશું।